સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે, તો આ અંગે અનેક તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે। સુરક્ષાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઈ છે। જેમાં વાત કરીએ કે વિદેશથી અનેક લોકો આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે આવશે। સાંજે 7 વાગે કોલ્ડ પ્લે કોન્સર્ટ શરૂ થશે, જેમાં બપોરે 2 વાગ્યાથી પ્રવેશ મળશે। તો દેશ વિદેશના અનેક લોકો મહેમાન બનવાના છે। જેમાં સુરક્ષાની વાત કરીએ કે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે, જેમાં સુરક્ષાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। અને આ સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો આજ મુદ્દે हमारे સાથે हमारा सहयोगी वीरेंद्रसिंह भाटी हमारे સાથે લાઈવ જોડાઈ ગયા છે। वीरेंद्र, અમદાવાદની વાત કરીએ, કોલ્ડ પ્લેનું આયોજન કેવી તૈયારીઓ હાલ જોવા મળી રહી છે? બિલકુલ થી કહી શકાય, કારણ કે જે આ કોલ્ડ પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું ને શહેર પોલીસ દ્વારા ચુસ્ત જે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હતો તેનું માઇક્રો પ્લાનિંગ પણ કરી લેવામાં આવ્યું હતું। પહેલા તો એ આરતી એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જીએસટીવીની ટીમ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે અને સાંજના અરસાની અંદર આ જે કોલ્ડ પ્લે કોન્સેપ્ટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન 25 જાન્યુઆરી તેમજ 26 જાન્યુઆરી એટલે કે શનિવાર અને રવિવાર એટલે કે 2 દિવસનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે, કારણ કે આ જે સ્ટેડિયમ છે તેની અંદર 1 લાખ જેટલી સંખ્યાની કેપેસિટી રહેલી છે, એટલે કે 2 દિવસની અંદર 2 લાખ જેટલા લોકોનું આ જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત્યાં ખાતે ઉપસ્થિત રહેવાના છે। હાલ આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે દ્રશ્યોની અંદર જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું છે, જે તમામ લોકો હોય છે તે ટિકિટ લેવા માટે આવતા હોય છે અને 2 દિવસથી જે અમદાવાદ શહેરની અંદર જે કાળાબજારી કરવામાં આવતી હોય છે ને જે ટિકિટનું બ્લેક કરવામાં આવતું હોય છે તેવા શખ્સોની પણ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્તની જો વાત કરવામાં આવે આરતી, તો આ બંદોબસ્તની અંદર 14 જેટલા ડીસીપી એટલે કે ડેપ્યુટી કમિશનર કક્ષાના જે અધિકારીઓ છે તે આ બંદોબસ્તની અંદર હાજર રહેવાના છે। તેની સાથે સાથે પોલીસની જો વાત કરવામાં આવે તો 3000 થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તની અંદર તૈનાત રહેવાના છે। તેની જે આ બંદોબસ્તનું જે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેની અંદર બીડીડીએસની ટીમ હોય કે જે એનએચજીની ટીમ એટલે કે એનએચજીની જે ટીમ છે તે પણ આ બંદોબસ્તની અંદર તૈનાત કરવામાં આવી છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો પોલીસ દ્વારા જે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આ જે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની છે, કારણ કે આ જે કોલ્ડ પ્લેનો કાર્યક્રમ છે તેની અંદર અમદાવાદ તો ઠીક છે, ગુજરાતની જો વાત કરવામાં આવે, પરંતુ તેની સાથે સાથે રાજ્ય બહારથી પણ લોકો આ કાર્યક્રમની અંદર ઉમટવાના છે। મહારાષ્ટ્ર હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, દિલ્હી હોય, તમામ જગ્યાએથી આ લોકો આ કાર્યક્રમની અંદર લાહો લેવા માટે ઉમટવાના છે। પરંતુ આ જે કાર્યક્રમ છે તે સાંજના સમયે શરૂ થવાનો છે, પણ તે પહેલા જ 3 વાગ્યાની અરસાની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર તમામ લોકોએ એન્ટ્રી લેવાની રહેશે। જો ટ્રાફિક પોલીસની જો વાત કરવામાં આવે આરતી, તો ટ્રાફિક પોલીસ દ્વારા પણ પ્લાનિંગ બનાવવામાં આવ્યો હતો ને જે અમુક રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। તેની સાથે સાથે જે કાર્યક્રમમાં આવનાર લોકો છે તે લોકોને પણ કહેવામાં આવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી આવવું હોય તો બીઆરટીએસ બસ છે, એમટીએસ બસ છે, તેની સાથે સાથે જે મેટ્રો ટ્રેનની સુવિધા છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મેટ્રો ટ્રેનની જે તમામ ટ્રેનો હતી તેની અંદર પણ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। આરતી જી વીરેન્દ્ર, મારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।